ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર નંબર 5 વનસ્પતિ બાહ્યાકાર વિદ્યા એના સીબીએસઈ અને પીએમટીમાં પૂછાયેલા એમસીક્યુ જોઈશું. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, નાઇટ્રોજનની ઉણપ હોય તેવી જમીનમાં ઉગવાલાયક વનસ્પતિ કઈ છે? એ ઓર્કિડ, બી હંસરાજ, સી કીટાહારી વનસ્પતિ, ડી રેફ્લેશિયા. તો આન્સર આવશે સી કીટાહારી વનસ્પતિ. કીટાહારી વનસ્પતિ જ્યાં નાઇટ્રોજનની ઉણપ હોય તેવી જમીનમાં ઉગે છે. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે, કઈ કીટાહારી વનસ્પતિ છે? એ ફાફડાથોર, બી ક્રોટોલારિયા, સી આઇકોર્નિયા, ડી યુટ્રિક્યુલારિયા. તો આન્સર આવશે યુટ્રિક્યુલારિયા એ કીટાહારી વનસ્પતિ છે. આગળ થર્ડ નંબરનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કઈ પરોપજીવી વનસ્પતિ છે? ડ્રોસેરા, અમરવેલ, કળસપર્ણ કે યુટ્રિક્યુલારિયા. તો આન્સર આવશે બી અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે. આગળ અમરવેલ એ મૃતોપજીવી વનસ્પતિ, બી પરરોહી વનસ્પતિ, સી મેંગ્રુવ વનસ્પતિ કે ડી પરોપજીવી વનસ્પતિ. તો એનો આન્સર થશે ડી પરોપજીવી વનસ્પતિ. આગળ 5 નંબરનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી? એ મ્યુકર સ્વાવલંબી, બી ઓરોબેન્કી મૂળ પરોપજીવી, સી અમરવેલ પ્રકાંડ પરોપજીવી, ડી ડ્રોસેરા કીટાહારી વનસ્પતિ. હવે અહીંયા તમને પૂછ્યું છે કઈ જોડ યોગ્ય નથી, તો મ્યુકર એ ફૂગ છે અને ફૂગ એ સ્વાવલંબી હોતી નથી, એટલે અહીંયા પહેલું ઓપ્શન આવશે એ મ્યુકર અને મ્યુકર સ્વાવલંબી એ યોગ્ય નથી. આગળનું ક્વેશ્ચન છે 6 નંબરનો, દાંડીપત્ર એ શેનું રૂપાંતર છે? એ પર્ણદંડ, બી પ્રકાંડ, સી પુષ્પવિન્યાસ કે મૂળ. તો એનો આન્સર આવશે દાંડીપત્ર એ પર્ણદંડનું રૂપાંતર છે. ઓસ્ટ્રેલિયન બાવળમાં દાંડીપત્રની રચના જોવા મળે છે, એટલે કે પર્ણદંડ. ઓસ્ટ્રેલિયન બાવળમાં પર્ણદંડ લીલા રંગનો પહોળો અને ચપટો બની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. આગળ 7 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે, નીચેનામાંથી કયું કળસપર્ણ છે? એસ્ટિલોકિયા, બી યુટ્રિક્યુલારિયા અર્કજવર, સી ડ્રોસેરા, ડી નિપેન્થસ કળસપર્ણ. તો કળસપર્ણનું ઇંગ્લિશ નામ યાદ રાખજો, નિપેન્થસ એ કળસપર્ણ છે. તો અહીંયા નિપેન્થસ એ અથવા કળસપર્ણની જુદી જુદી જાતિ હોઈ શકે, તો નિપેન્થસ કળસપર્ણ છે. ડી ઓપ્શન આવશે. આગળ વિસ્કમ વાંદો એ શું છે? એ પૂર્ણ પ્રકાંડ પરોપજીવી, બી પૂર્ણ મૂળ પરોપજીવી, સી અંશતઃ પ્રકાંડ પરોપજીવી, ડી અંશતઃ મૂળ પરોપજીવી. તો આન્સર આવશે સી વિસ્કમ વાંદો એ અંશતઃ પ્રકાંડ પરોપજીવી છે, કારણ કે વાંદો એ લીલા રંગના પર્ણો ધરાવે છે. ફક્ત યજમાન વનસ્પતિમાંથી એ પાણી અને પોષક દ્રવ્યોનું શોષણ કરે છે. આગળ વાત કરીએ તો મૂળ ટોપથી 9 નંબરનો ક્વેશ્ચન છે, મૂળ ટોપથી શરૂ કરી મૂળના વિસ્તારોની ગોઠવણી કઈ છે? એ મૂળ ટોપ, બી મૂળ ટોપ કોષ વિભાજન, કોષ વિસ્તરણ અને કોષ પરિપક્વન, બી મૂળ ટોપ કોષ વિભાજન, કોષ પરિપક્વન અને કોષ વિસ્તરણ, સી કોષ વિભાજન, કોષ પરિપક્વન, કોષ વિસ્તરણ અને મૂળ ટોપ, ડી કોષ વિભાજન, કોષ વિસ્તરણ, કોષ પરિપક્વન અને મૂળ ટોપ. તો આન્સર આવશે મૂળ ટોપથી શરૂ કરી મૂળના વિસ્તારોની ગોઠવણીમાં પહેલાં સૌથી ઉપર ટોચના ભાગે મૂળ ટોપ આવે, ત્યાર પછી કોષ વિભાજન પ્રદેશ આવે, ત્યાર પછી કોષ વિસ્તરણ પ્રદેશ આવે અને ત્યાર પછી કોષ પરિપક્વન પ્રદેશ આવે છે, જે તમે આકૃતિ ઉપરથી એ વિસ્તારો જોઈ શકો છો. બરાબર, તો આન્સર આવશે એ. આગળનો તમને ક્વેશ્ચન આપ્યો છે, કયો વિકલ્પ સાચો છે? એ સાલમમાં પંજાકાર મૂળ હોય છે, બી સક્કરિયામાં સાકંદ મૂળ હોય છે, સી કેવડામાં અવલંબન મૂળ હોય છે, ડી ઉપરોક્ત બધા
તો અહીંયા આન્સર આવે છે ડી ઉપરોક્ત બધા. કેવડામાં અવલંબન મૂળનું ઉદાહરણ તમને ખ્યાલ છે, શક્કરિયામાં સાકંદ મૂળ હોય છે, અને સાલમ નામની વનસ્પતિ, જો કે એનું તમને એક્ઝામ્પલ આપેલું નથી, પણ સાલમમાં પંજાકાર મૂળ જોવા મળે છે. તો અહીંયા આન્સર આવશે ડી ઉપરોક્ત બધા જ. આગળ 11 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે, જલજ વનસ્પતિમાં એ મૂળતંત્ર સુવિકસિત હોય છે, બી વાહક પેશી સુવિકસિત હોય છે, સી મૂળતંત્ર અલ્પ વિકસિત હોય છે, ડી વાહક પેશી અલ્પ વિકસિત હોય છે. તો એનો આન્સર આવશે જલજ વનસ્પતિમાં મૂળતંત્ર અલ્પ વિકસિત હોય છે, સી ઓપ્શન. આગળ કંટક એ પ્રકાંડની રચના છે કારણ કે એ થડ પ્રકાંડ ઉપરથી ઉદ્ભવે છે, બી કક્ષકલિકામાંથી વિકસે છે, ડી બાહ્ય સપાટી પર ઉત્પન્ન થાય છે, કે અણીદાર હોય છે. તો કંટક એ પ્રકાંડની રચના છે કારણ કે એ કક્ષકલિકામાંથી વિકસે છે. આગળ 13 નંબરનો ક્વેશ્ચન છે, આદુ એ ભૂમિગત પ્રકાંડ છે, તે ખાલી જગ્યા કહેવાય, ગાંઠામૂળી, કંદ, ગ્રંથિલ કે વજ્રકંદ. તો આદુને ગાંઠામૂળી તરીકે ઓળખવામાં આવે છે. આગળ ગ્લેડિયોલસમાં રૂપાંતરિત પ્રકાંડ એ શું છે? એ વજ્રકંદ, બી પ્રકલિકા, સી કંદ, ડી ગાંઠામૂળી. તો ગ્લેડિયોલસનું પણ તમને એક્ઝામ્પલ આપેલું નથી, પણ તમે યાદ રાખજો, ગ્લેડિયોલસમાં રૂપાંતરિત પ્રકાંડ એ વજ્રકંદ કહેવાશે. આગળ પર્ણ કાર્યસ્તંભ એ ખાલી જગ્યા છે, પર્ણનું રૂપાંતર, બી એક આંતરગાંઠ લાંબુ પ્રકાંડ, સી રૂપાંતરિત પર્ણદંડ, ડી લાંબુ લીલું અપરિમિત વૃદ્ધિવાળું રસદાર પ્રકાંડ. તો અહીંયા આન્સર આવશે પર્ણ કાર્યસ્તંભ એ લાંબુ લીલું અપરિમિત વૃદ્ધિવાળું રસદાર પ્રકાંડ દર્શાવે છે. આગળનો ક્વેશ્ચન છે 16 નંબરનો, સૌથી નાનું પર્ણ શેમાં જોવા મળે છે? એ વિક્ટોરિયા, બી વુલ્ફિયા, સી સાયકસ કે ડી સ્પિરિયા. તો વુલ્ફિયા એ સૌથી નાનામાં નાની આવૃત વિદ્યારી વનસ્પતિ છે, તો આન્સર આવશે વુલ્ફિયા. એટલે સૌથી નાનું પર્ણ વુલ્ફિયામાં જોવા મળે છે. 17 નંબરનો ક્વેશ્ચન છે, વનસ્પતિ જે બીજી વનસ્પતિ પર ઉગે છે પરંતુ તે વનસ્પતિમાંથી કોઈ પોષણ મેળવતી નથી, તો તે વનસ્પતિને ખાલી જગ્યા કહેવાય, બાહ્ય પરોપજીવી, પરરોહી, સહજીવી કે મૃતોપજીવી. તો આન્સર આવશે પરરોહી વનસ્પતિ. તો જે વનસ્પતિ બીજી વનસ્પતિ પર માત્ર આશ્રય જ મેળવે છે પણ એ વનસ્પતિમાંથી પોષણ મેળવતી ના હોય, તો એવી વનસ્પતિને પરરોહી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે વાત કરીએ તો 80 નંબરનો ક્વેશ્ચન છે, સૌથી ઊંચું આવૃત વિદ્યારી વૃક્ષ કયું છે? એ સીડ્સ દેવદાર, બી યુકેલિપ્ટસ રેગન્સ, સી સિકોયા સિમ્પરવેરેન્સ અને ડી પાઇનસ રોક્સ બગની. તો અહીંયા આન્સર આવશે સૌથી ઊંચું આવૃત વિદ્યારી વૃક્ષ પૂછ્યું છે તો યુકેલિપ્ટસ એટલે કે નીલગિરી, અને જો સૌથી ઊંચું અનાવૃત વિદ્યારી પૂછે તો સિકોયા સિમ્પરવેરેન્સ. તો અહીંયા તમારો આન્સર થશે બી યુકેલિપ્ટસ એ સૌથી ઊંચું આવૃત વિદ્યારીનું વૃક્ષ છે, અથવા તો નીલગિરી એ સૌથી, યુકેલિપ્ટસનું બીજું નામ છે નીલગિરી, એ સૌથી ઊંચું આવૃત વિદ્યારી વૃક્ષ છે. આગળનો 19 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે, બીજપત્રનો અભાવ હોય તેવી દ્વિદળી વનસ્પતિ કઈ છે? એ અમરવેલ, બી જળ શૃંખલા, સી ડાયન્થસ કે રેનનક્યુલસ. તો આન્સર આવશે એ અમરવેલ. અમરવેલમાં બીજપત્રનો અભાવ હોય છે. આગળ 20 નંબરનો ક્વેશ્ચન છે, વડના વૃક્ષની સમક્ષિતિજ વિકાસ પામતી ડાળીઓને કોણ આધાર આપે છે? એ આધાર મૂળ, બી સ્તંભ મૂળ, સી અવલંબન મૂળ કે ડી ઉપરોક્ત બધા. તો આન્સર આવશે સ્તંભ મૂળ. વડના વૃક્ષની સમક્ષિતિજ વિકાસ પામતી ડાળીઓને આધાર આપવાનું કામ સ્તંભ મૂળ કરે છે. આગળ 21 નંબરનો ક્વેશ્ચન છે, શેમાં મૂળ ટોપીનો અભાવ હોય છે? જલજ વનસ્પતિ, ખડકાળ, બી ઓપ્શન છે ખડકાળ જમીન પર ઉગતી વનસ્પતિ,
સી મરુનિવાસી વનસ્પતિ, ડી મધ્યોદ્ભિદ વનસ્પતિ. તો જલજ વનસ્પતિમાં મૂળ ટોપીનો અભાવ હોય છે. આગળ 22 નંબરનો ક્વેશ્ચન છે, પરરોહી મૂળનું બાહ્ય સ્તર કયું છે? એ આશ્રુતિદંડ, બી રાઇઝોફોરા, સી શ્વસન મૂળ કે વેલામેન પેશી. તો વેલામેન પેશી આન્સર આવશે. તમને ખ્યાલ છે ઓર્કિડ એ પરરોહી વનસ્પતિ છે અને એના ભેજગ્રાહી મૂળમાં બહારનું સ્તર એ વેલામેન પેશીનું બનેલું હોય છે. આગળ 23 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે, નીચેનામાંથી સાચી જોડ દર્શાવતો વિકલ્પ પસંદ કરો. એ રાય એકાંતરિક પર્ણવિન્યાસ દર્શાવે છે, બીલી બહુપર્ણી પંજાકાર પર્ણ, આંકડો સન્મુખ આચ્છાદિત પર્ણવિન્યાસ, મધુમાલતી દ્વિપર્ણી પીછાકાર પર્ણ. તો અહીંયા સાચી જોડ દર્શાવતો આન્સર બી છે. એટલે કે અહીંયા રાયમાં એકાંતરિક પર્ણવિન્યાસ જોવા મળે છે અને બીલીમાં બહુપર્ણી પંજાકાર પર્ણ જોવા મળે છે. એટલે ઓપ્શન થશે બી 1 અને 2 સાચા છે. જ્યારે આંકડામાં સન્મુખ આચ્છાદિત નહીં પણ સન્મુખ ચતુષ્ક પર્ણવિન્યાસ જોવા મળે અને મધુમાલતીમાં સન્મુખ આચ્છાદિત પર્ણવિન્યાસ જોવા મળે છે. તો અહીંયા આન્સર થશે પહેલું અને બીજું. એટલે એવો ઓપ્શન બી છે તો બી પસંદ કરવાનું છે. પહેલું અને બીજું સાચું છે. આગળ વાત કરીએ 24 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે, શેમાં માંસલ મૂળ હોય છે? એ ફાફડાથોર, બી રામબાણ, સી કુવારપાઠું, ડી સતાવરી. તો માંસલ મૂળ સતાવરીમાં જોવા મળે છે. આગળ 25 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે, સુરણમાં વાનસ્પતિક પ્રજનન શેના દ્વારા થાય છે? એ પ્રકલિકા દ્વારા, બી ગાંઠામૂળી દ્વારા, સી વજ્રકંદ દ્વારા કે ડી ભૂસ્તારિકા દ્વારા. તો સુરણમાં વજ્રકંદ જોવા મળે છે અને વજ્રકંદ દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે. આગળ વાત કરીએ તો ગાંઠામૂળી જે આયામ અને જમીનની સપાટી તરફ વિકસે છે તે એ વજ્રકંદ, બી વિરો, સી પ્રકલિકા કે ડી મૂળસ્કંદ. તો ગાંઠામૂળી જે આયામ અને જમીનની સપાટી તરફ વિકસે છે એને મૂળસ્કંદ તરીકે ઓળખવામાં આવે છે. આગળની વાત કરીએ 27 નંબરનો ક્વેશ્ચન આપ્યો છે, ભૂમિગત પ્રકાંડ જેમાં સંકુચિત મૂળ હોય છે તે એ ગાંઠામૂળી, બી વજ્રકંદ, સી ગ્રંથિલ, ડી કંદ. બરાબર. તો અહીંયા આન્સર આવશે વજ્રકંદ જેમાં સંકુચિત મૂળ જોવા મળે છે. આગળની વાત કરીએ 28 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે, વાંસ એ શું છે? એ કુલમ, સંધિસ્તંભ કે સાંઢો, બી કંદ, સી ભૂસ્તારી, ડી લત્તા. તો વાંસ માટે સાંઢ શબ્દ વપરાય છે, સાંઢો. વાંસ લાંબો હોય છે એને કુલમ, સંધિસ્તંભ કે સાંઢા તરીકે ઓળખવામાં આવે છે. જો કે આ માહિતી તમારી એનસીઈઆરટી બુકમાં આપેલી નથી, તો વધારાની માહિતી તરીકે તમે યાદ રાખજો કે વાંસ એ કુલમ અથવા સંધિસ્તંભ અથવા તો સાંઢો કહેવાય. આગળનો 29 નંબરનો ક્વેશ્ચન છે, કંઠમય પર્ણ કિનારી શેમાં જોવા મળે છે? એ ફાફડાથોર, બી અફીણ, સી દારૂડી, ડી આસોપાલવ. તો કંઠમય પર્ણ એ દારૂડી નામના છોડમાં જોવા મળે છે. આગળ પર્ણમાં અને દારૂડીનું બીજું ઉદાહરણ આવશે પરિમિત પુષ્પવિન્યાસમાં. એકાકી પરિમિત પુષ્પવિન્યાસમાં દારૂડીનું પણ ઉદાહરણ આવે છે. તો યાદ રાખજો કંઠમય પર્ણ કિનારી દારૂડીમાં જોવા મળે છે. આગળ 30 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે, પર્ણમાં જ્યાં એકાંતરિક, સન્મુખ અને ભ્રમિરૂપ પર્ણવિન્યાસ જોવા મળે છે તો એ વનસ્પતિનો ક્રમ ઓળખો. તો અહીંયા પહેલું ઓપ્શન આપ્યું છે જાસૂદ. જાસૂદમાં એકાંતરિક પર્ણવિન્યાસ જોવા મળે છે, આંકડામાં સન્મુખ પર્ણવિન્યાસ જોવા મળે છે અને કરેણમાં ભ્રમિરૂપ પર્ણવિન્યાસ જોવા મળે છે. તો અહીંયા પહેલો જ ઓપ્શન સાચો આવશે. જાસૂદ, આંકડો અને કરેણ એમ ક્રમશઃ એકાંતરિક, સન્મુખ અને ભ્રમિરૂપ પર્ણવિન્યાસ ધરાવે છે. આગળ
31 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે, પીનાધાર શેમાં જોવા મળે છે? એ આંકડામાં, બી તુલસીમાં, સી સિંબી વનસ્પતિમાં, ડી સપ્તપર્ણીમાં, ઈ વડમાં. તો સિંબી કુળની વનસ્પતિમાં પર્ણતલ ફૂલી અને પહોળો બને છે, તો એને પીનાધાર તરીકે ઓળખવામાં આવે છે. તો પીનાધાર એ સિંબી કુળની વનસ્પતિમાં જોવા મળે છે. આગળ વાત કરીએ, 32 નંબરનો ક્વેશ્ચન છે, જાલાકાર શિરાવિન્યાસ સામાન્ય રીતે શેમાં હોય છે? એ એકદળી વનસ્પતિ, બી દ્વિઅંગી વનસ્પતિ, સી એકાંગી વનસ્પતિ કે ડી દ્વિદળી વનસ્પતિ. તો જાલાકાર શિરાવિન્યાસ એ દ્વિદળી વનસ્પતિમાં જોવા મળે છે. આગળ 33 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે, એક દળીમાં કેવો શિરાવિન્યાસ જોવા મળે છે? પીછાકાર જાલાકાર, બી પંજાકાર જાલાકાર, સી પંજાકાર સમાંતર, ડી સમાંતર. તો એક દળી વનસ્પતિમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે. આગળ 34 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે, શેમાં ઉપપર્ણોનું કંટકમાં રૂપાંતર થાય છે? એ લીંબુ અને થોર, બી થોર અને બોરડી, સી બોરડી અને બોગનવેલ, ડી લીંબુ અને બોગનવેલ. તો કઈ વનસ્પતિમાં ઉપપર્ણો કંટકમાં રૂપાંતરિત થયેલા હોય છે? તો થોર અને બોરડી એ બંનેમાં ઉપપર્ણો કંટકમાં રૂપાંતરિત થયેલા હોય છે. થોર અને બોરડીમાં ઉપપર્ણો કંટકમાં રૂપાંતર થયેલા હોય છે. આગળ 35 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે, શેમાં સંયુક્ત પર્ણ જે 1 થી 2 પાર્શ્વીય પર્ણિકાઓના નાબૂદ થવાને કારણે સાદા પર્ણ જેવું દેખાય છે? તો એ હાર્ડવિકિયા, બી પાર્કિન્સોનિયા, સી લીંબુ અને ડી ધાણા. તો લીંબુમાં સંયુક્ત પર્ણ 1 થી 2 પાર્શ્વીય પર્ણિકાઓના નાબૂદ થવાના કારણે સાદા પર્ણ જેવું દેખાય છે. આગળ 36 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે, અર્કજવરમાં પર્ણ શેમાં રૂપાંતર પામે છે? ફુગ્ગામાં, સૂત્રમય રચનામાં, અંકુશ જેવી રચનામાં કે કળશમાં? તો અર્કજવરમાં પર્ણ ફુગ્ગા જેવી રચનામાં રૂપાંતરિત થયેલા હોય છે. આગળનો ક્વેશ્ચન છે 37, સ્તંભ મૂળ કેવા હોય છે? એ માંસલ મૂળ, બી સોટી મૂળ, સી અસ્થાનિક મૂળ, ડી દ્વિતીયક મૂળ. તો સ્તંભ મૂળ એ અસ્થાનિક મૂળ છે, કારણ કે સ્થાનિક અને અસ્થાનિક મૂળની વ્યાખ્યા તમને ખ્યાલ છે કે ભ્રૂણમૂળમાંથી ઉત્પન્ન થતા મૂળને સ્થાનિક મૂળ કહેવાય છે, જ્યારે ભ્રૂણમૂળ સિવાયના કોઈ ભાગમાંથી ઉત્પન્ન થાય એવા મૂળને અસ્થાનિક મૂળ કહેવાય છે. તો સ્તંભ મૂળ એ વડના પ્રકાંડની શાખાઓમાંથી ઉત્પન્ન થાય છે, તો એને અસ્થાનિક મૂળ કહેવાય. આગળ ચૂષક મૂળ શેમાં જોવા મળે છે? એ સોપારી વૃક્ષમાં, બી ઓર્કિડમાં, સી અમરવેલ, ડી ગળો. તો ચૂષક મૂળ એ અમરવેલમાં જોવા મળે છે, કારણ કે અમરવેલ એ સંપૂર્ણ પરોપજીવી વનસ્પતિ છે, જે યજમાન પર આશ્રય તેમજ પાણી અને પોષક દ્રવ્યો માટે યજમાનમાંથી મેળવવા માટે ચૂષક મૂળ નામની રચના વિકસાવે છે. આગળ 39 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે, શ્વસન મૂળ ક્યાં જોવા મળે છે? એ રણ પ્રદેશમાં, બી નદીના મુખ પ્રદેશમાં, સી પર્વતો પર કે ડી તૃણ પ્રદેશમાં? તો શ્વસન મૂળ એ નદીના મુખ પ્રદેશમાં એટલે કે મેંગ્રુવ્સ વિસ્તારમાં જોવા મળે છે. 40 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે, ખૂબ જ સંકુચિત પ્રકાંડ શેમાં જોવા મળે છે? એ વજ્રકંદ, બી ગાંઠામૂળી, સી ગ્રંથિલ, ડી કંદ. તો કંદ એટલે કે આપણે જે ડુંગળીની રચના જોઈ ગયા હતા, તો ડુંગળીમાં સંકુચિત પ્રકાંડ એટલે કે કંદ જોવા મળે છે. આગળ 41 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે, હળદરનો પાવડર શેમાંથી મળે છે? એ કુરકુમા,
લોંગા, કુરકુરમા લોંગા, ડી કુરકુરમા અમાડા, સી કુકરબીટા સટાઈવા અને ડી કેસિયા ટોરા. તો હળદરનો પાવડર એ કુરકુરમા લોંગા નામની વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે. જો કે આ માહિતી તમને તમારી એનસીઈઆરટી બુકમાં આપેલી નથી, પણ વધારાની માહિતી તરીકે તમે યાદ રાખી શકો. આગળ, વજ્રકંદ એ શેનું રૂપાંતરણ છે? એ મૂળનું, બી પ્રકાંડનું, સી પર્ણનું, ડી કલિકાનું. તો વજ્રકંદ એ પ્રકાંડનું રૂપાંતરણ છે. આગળ 43 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે. નીચેનામાંથી શું ફક્ત પાણીમાં જોવા મળે છે? ભૂસ્તારિક, વીરો, ગ્રંથિલ અને ભૂસ્તારિકા. તો ભૂસ્તારિકા રચના પાણીમાં એટલે કે જલજ વનસ્પતિમાં જોવા મળે છે, જેના દ્વારા એ વાનસ્પતિક પ્રજનન કરે છે. આગળ 44 નંબરનો ક્વેશ્ચન છે. દ્વિપંક્તિક સ્થિતિમાં એ પ્રથમ પર્ણની ઉપર બીજું પર્ણ આવે છે, બી બીજું પર્ણ પ્રથમ પર્ણની ઉપર આવે છે, સી ત્રીજું પર્ણ પ્રથમ પર્ણની ઉપર આવે છે અને ડી ચોથું પર્ણ પ્રથમ પર્ણની ઉપર આવે છે. તો દ્વિપંક્તિક સ્થિતિમાં ત્રીજું પર્ણ પ્રથમ પર્ણની ઉપર આવશે. આગળ સેન્ડલવુડ એટલે આનો મતલબ શું? એકાંતરિક પર્ણવિન્યાસ હોય તો એક એકાંતરિક પર્ણવિન્યાસ હોય તો એક ડાબી બાજુ એક જમણી બાજુ. તો પહેલું દાખલા તરીકે ડાબી બાજુ આવ્યું તો બીજું જમણી બાજુ આવશે અને ત્રીજું પ્રથમ પર્ણની ઉપર આવશે. તો એને દ્વિપંક્તિક સ્થિતિ કહેવામાં આવે છે. આગળ વાત કરીએ તો 45 નંબરનો તમને ક્વેશ્ચન આપેલો છે. સેન્ડલવુડ જેને ચંદનના વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે એ શું છે? અંશતઃ મૂળ પરોપજીવી, બી અંશતઃ પ્રકાંડ પરોપજીવી, સી પૂર્ણ પ્રકાંડ પરોપજીવી, ડી પૂર્ણ મૂળ પરોપજીવી. તો સેન્ડલવુડ એ અંશતઃ મૂળ પરોપજીવી વનસ્પતિ છે. આગળ 46 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે. મૂળ રહિત જલજ વનસ્પતિ જેમાં પર્ણનો ભાગ જલજ પ્રાણીઓને પકડવા માટે ફુગ્ગા જેવી રચનામાં રૂપાંતર પામે છે તે શું છે? ડાયેનિયા, બી ડાયોનિયા, બી ડ્રોસેરા, સી યુટ્રિક્યુલારિયા અર્કજવર, ડી કળશપર્ણ. તો એનો આન્સર આવશે સી યુટ્રિક્યુલારિયા એટલે કે અર્કજવર એ જલજ વનસ્પતિ છે અને જેમાં પર્ણનો ભાગ એ ફુગ્ગા જેવો બની અને જલજ પ્રાણીઓને પકડે છે, કારણ કે યુટ્રિક્યુલારિયા એટલે કે અર્કજવર એ કીટાહારી વનસ્પતિ છે. આગળ 47 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે, જેમાં તમને જોડકું આપેલું છે. તો એ જોડકામાં આપણે જોઈએ 47. તો એમાં આ જોડકામાં પહેલું આપ્યું છે સાકંદ મૂળ. સાકંદ મૂળનું ઉદાહરણ છે સતાવરી. સતાવરીમાં સાકંદ મૂળ જોવા મળે છે, ગુચ્છાદાર સાકંદ મૂળ જોવા મળે છે. શ્વસન મૂળની વાત કરીએ તો શ્વસન મૂળ એ તિવારમાં જોવા મળે છે. શ્વસન મૂળ તિવારમાં જોવા મળશે. ત્યાર પછી ચૂષક મૂળની વાત કરીએ તો ચૂષક મૂળ વાંદામાં જોવા મળે છે, બરાબર. ત્યાર પછી સ્તંભ મૂળની વાત કરીએ તો સ્તંભ મૂળ આમ તો વડમાં જોવા મળે છે, કેવડામાં અવલંબન મૂળ જોવા મળે છે. એટલે અહીંયા તમારે યાંત્રિક મૂળ તરીકે કેવડો આપેલો છે તો અહીંયા સામે અવલંબન મૂળ હોવું જોઈએ, અથવા તો અહીંયા સ્તંભ મૂળ આપેલું છે તો અહીંયા કેવડાની જગ્યાએ વડ હોવું જોઈએ. તો વડમાં સ્તંભ મૂળ જોવા મળે છે ને કેવડામાં અવલંબન મૂળ જોવા મળે છે. તો સ્તંભ મૂળ અહીંયા એનું એક્ઝામ્પલ વડ યાદ રાખજો. પરિપાચી મૂળ તો ગળોમાં પરિપાચી મૂળ જોવા મળે છે. તો 47 નંબરમાં આન્સર આવશે એ. આગળ બટાટા ગ્રંથિલ બટાકાનું ખાવાલાયક ભાગ શેનું રૂપાંતરણ છે? પ્રકાંડ, કંદ, વીરો કે મૂળ? તો બટાકા ગ્રંથિલ એ ભૂમિગત પ્રકાંડનું ઉદાહરણ છે, એટલે બટાકાનું ખાવાલાયક ભાગ એ ભૂમિગત પ્રકાંડ કહેવાશે. આદુ પ્રકાંડ છે તે મૂળ કરતાં કઈ રીતે જુદું પડે છે? એ ભૂમિને સમાંતર
વિકાસ પામે છે, બી ખોરાકનો સંગ્રહ કરે છે, સી હરિતદ્રવ્યનો અભાવ છે, ડી ગાંઠ અને આંતરગાંઠ ધરાવે છે. તો આદુ એ પ્રકાંડ છે જે મૂળ કરતાં એટલા માટે જુદું પડે છે કારણ કે ભૂમિગત પ્રકાંડ છે અને એની ઉપર ગાંઠ અને આંતરગાંઠ જેવી રચના જોવા મળે છે અને આદુના ભૂમિગત પ્રકાંડને ગાંઠામૂળી તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ, 50 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે. એક શાખી, દ્વિશાખી અને બહુશાખી શાખા વિન્યાસ અનુક્રમે ખાલી શેમાં જોવા મળે છે? એ ગુલબાસ, ધતુરો અને દ્રાક્ષનો વેલો, બી અશોક, ગુલબાસ અને યુફોર્બિયા, સી દ્રાક્ષ, આસોપાલવ અને અશોક, ડી સરુ, અશોક અને ક્રોટોન, ઈ યુફોર્બિયા, ક્રોટોન અને આસોપાલવ. તો આ તમારી નવી એનસીઈઆરટી બુકમાં શાખા વિન્યાસનો પોઈન્ટ આપ્યો નથી, છતાં પણ મેં તમને સમજાવેલો છે શાખા વિન્યાસના પ્રકાર, યુગ્મ શાખી, બરાબર, અને પરિમિત પુષ્પ વિન્યાસ, પરિમિત શાખા વિન્યાસ, અપરિમિત શાખા વિન્યાસના પ્રકારો સમજાવ્યા છે. તો એમાં પરિમિત શાખા વિન્યાસના 3 પ્રકાર, એકશાખી, દ્વિશાખી, બહુશાખી શાખા વિન્યાસ સમજાવ્યા છે. તો એમાં એકશાખીનું ઉદાહરણ આવશે અશોક. એકશાખી શાખા વિન્યાસ અશોકમાં જોવા મળે છે, દ્વિશાખી શાખા વિન્યાસ ગુલબાસમાં જોવા મળે છે અને થોર એમાં બહુશાખી શાખા વિન્યાસ જોવા મળે છે, યુફોર્બિયા જેમાં બહુશાખી શાખા વિન્યાસ જોવા મળે છે.